દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જામનગરથી અમારા રિપોર્ટર અશોક પીઠવા સાથે. મહેનત, સંઘર્ષ અને શિક્ષણ પ્રત્યેની લગન હોય તો કોઈ પણ સ્વપ્ન અશક્ય નથી રહેતું. જામનગર જિલ્લાના ખામખંભાળિયાના એક લુહાર પરિવારે આ વાતને સાચી સાબિત કરી બતાવી છે. જામખંભાળિયામાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા મનીષભાઈ શિવલાલ પીઠવાએ પોતાના અથાગ પરિશ્રમ અને ધર્મપત્ની નીતાબેનના સાથ સહકારથી બંને સંતાનોને ડૉક્ટર બનાવવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. તેમની પુત્રી ડૉક્ટર રૂપાલી પીઠવાએ BA-MS ની ડિગ્રી પ્રાપ્ત કરી છે, જ્યારે પુત્ર ડૉક્ટર આયુષ પીઠવાએ કરમસદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાંથી MBBSનો અભ્યાસ ફર્સ્ટ ક્લાસ સાથે પૂર્ણ કરીને પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે. ડૉક્ટર આયુષ હવે ઓર્થોપેડિક સર્જન અથવા જનરલ સર્જન બની સમાજ અને દેશની સેવા કરવાનો સંકલ્પ ધરાવે છે. તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું કે જીવનમાં નક્કી કરેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સતત મહેનત, માતા-પિતાના આશીર્વાદ અને સમર્પણ જરૂરી છે. પીઠવા પરિવારની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વકર્મા લુહાર સમાજ માટે ગૌરવની વાત બની છે. શિક્ષણ સમાજ, વિકસિત સમાજના સૂત્રને આ પરિવારે સાચા અર્થમાં સાકાર કર્યું છે. મનીષભાઈ પીઠવા, નીતાબેન, ડૉક્ટર કૃપાલી અને ડૉક્ટર આયુષને હાર્દિક અભિનંદન. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.